કચ્છના રણમાં કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંયુક્ત સંશોધન દરમિયાન સંશોધકોને એક જ દિશામાં દફનાવેલા સૌથી વધારે માનવ કંકાલ મળી આવ્યા. આ ઉપરાંત ટેરાકોટાની વસ્તુઓ, માટીના વાસણો, દીવા, તાંબાના સિક્કા, રમકડા અને બાંધકામના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. સંશોધકોનું માનવું છે કે આ અવશેષોની વિવિધતા દર્શાવે છે કે આ સ્થળ માત્ર સામાન્ય રહેણાંક વિસ્તાર નહોતું, પરંતુ વિકસિત અને સમૃદ્ધ માનવ વસાહત હોઈ શકે છે. આ સ્થળને કામચલાઉ રીતે બરબાદપુર નામ આપવામાં આવ્યું છે. શરૂઆતમાં 2024માં બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન આ સાઇટને જોઈ હતી, જે બાદ અમે અહીં સંશોધન શરૂ કર્યું. અહીં વિવિધ વસ્તુઓ મળતા ઓક્સફર્ડ યુનિવર્સિટી, ડેક્કન કોલેજ યુનિવર્સિટીની મદદ લેવામાં આવી. પ્રાથમિક સંશોધનમાં માટીના વાસણો પરથી ખ્યાલ આવ્યો કે આ સ્થળ 1000 થી 1500 વર્ષ પહેલાનું હોઈ શકે છે. વિવિધતા દર્શાવે છે કે આ સ્થળ માત્ર સામાન્ય રહેણાંક વિસ્તાર નહોતું, પરંતુ વિકસિત અને સમૃદ્ધ માનવ વસાહત હોઈ શકે છે. આ સ્થળને કામચલાઉ રીતે બરબાદપુર નામ આપવામાં આવ્યું છે. શરૂઆતમાં 2024માં બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન આ સાઇટને જોઈ હતી, જે બાદ અમે અહીં સંશોધન શરૂ કર્યું. અહીં વિવિધ વસ્તુઓ મળતા ઓક્સફર્ડ યુનિવર્સિટી, ડેક્કન કોલેજ યુનિવર્સિટીની મદદ લેવામાં આવી. પ્રાથમિક સંશોધનમાં માટીના વાસણો પરથી ખ્યાલ આવ્યો કે આ સ્થળ 1000 થી 1500 વર્ષ પહેલાનું હોઈ શકે છે.